દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઇંધણ બચતના આહવાન બાદ હવે સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના પત્ર બાદ યુનિવર્સિટીએ ઓનલાઈન વ્યવસ્થાઓ વધારવા સાથે સ્ટાફ અને વિદ્યાર્થીઓને જાહેર પરિવહન તથા સાયકલના ઉપયોગ માટે પ્રોત્સાહિત કર્યા છે। દેશમાં ઇંધણ બચત અને ઉર્જા સંરક્ષણને પ્રોત્સાહન આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલા આહવાન બાદ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજ્યની યુનિવર્સિટીઓને ખાસ પત્ર પાઠવી સહભાગી બનવા અપીલ કરી હતી। આ અપીલને પગલે સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે। યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડાના માર્ગદર્શન હેઠળ મોટાભાગની વહીવટી અને શૈક્ષણિક વ્યવસ્થાઓ ઓનલાઈન કરવામાં આવી છે। યુનિવર્સિટીએ પેરામેડિકલની ટેસ્ટ પરીક્ષા પણ ઓનલાઈન લેવાનો નિર્ણય કર્યો છે। કોરોના કાળની જેમ હવે વિદ્યાર્થીઓ ઓનલાઈન માધ્યમથી પરીક્ષા આપી શકશે। સાથે જ વિદ્યાર્થીઓ, સ્ટાફ અને કર્મચારીઓને પબ્લિક ટ્રાન્સપોર્ટનો વધુમાં વધુ ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે। નજીકમાં રહેતા લોકોને સાયકલનો ઉપયોગ કરવા તેમજ શક્ય હોય ત્યાં સુધી પગપાળા કચેરી અથવા યુનિવર્સિટીમાં આવવા માટે પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે। આપણા ભારત રાષ્ટ્રના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના આહવાનના પગલે આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ પરીક્ષા, પરિણામ, અધ્યયન, અધ્યાપન અને સંશોધન જેવા તમામ ક્ષેત્રોએ વાયવા જેવી જ્યાં હોય ત્યાં વિદ્યાર્થી, શિક્ષક અને પ્રશાસન પોતપોતાના સ્થાન પર ઘરે રહીને એ ઓનલાઈન લેવાનો નિર્ણય લીધો છે। આ ઉપરાંત કેમ્પસમાં રહે છે, નજીક રહે છે, તેઓ ચાલીને આવવાનો નિર્ણય લીધો છે। અને જે લોકો અમારા વિદ્યાર્થી, શિક્ષકો અને તમામ જે કર્મચારીઓ જે છે એ એક વાહનની અંદર મહત્તમ લોકો બેસી શકે એ રીતે આવે, પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરે અને જે લોકો પ્રવાસ જવાના છે તેમને વિનંતી કરીએ કે વિદેશની જગ્યાએ ભારત રાષ્ટ્રમાં જ પ્રવાસ કરે, સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરે અને આપણે ઈંધણની બચત કરીએ અને ભારત રાષ્ટ્રને મજબૂત બનાવીએ। અને અમે પણ જે કેમ્પસમાં રહેતા હોવાને કારણે અમે પણ હવે ઓફિસે ચાલીને આવીશું। અને યુવાનોને જ અમે ખાસ મેસેજ આપીએ છીએ કે આપણે જ્યાં નજીકની જગ્યા ઉપર જવાનું છે ત્યાં સાયકલ કે ચાલીને જઈએ અને ઇલેક્ટ્રિક વાહનો છે એનો ઉપયોગ કરીએ અને જે ઈંધણવાળા વાહનો છે એને સંપૂર્ણપણે આપણે દૂર રાખીએ। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।